દિવાળીમાં જો તમે બજારમાંથી ઘી લેતા હોય તો પહેલા સાચવજો ને સાવધાન થઈ જજો, કારણ કે મહેસાણા નજીકથી શંકાસ્પદ ઘીની તપાસ કરાઈ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ તપાસ હાથ ધરી। બાતમીના આધારે ફૂડ વિભાગે કાર્યવાહી પણ કરી અને શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા છે। 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે। શંકાસ્પદ ઘીના રિપોર્ટ બાદ ગુણવત્તા સામે આવશે કે ખરેખર આ યોગ્ય છે, ખાવાલાયક ઘી છે કે નહીં। પરંતુ દરોડા પાડવામાં આવ્યા છે એટલે સીધો મતલબ એ છે કે અહીંયા કોઈક એવી શંકાસ્પદ ગતિવિધિ પણ જોવા મળી રહી છે। રાજકોટ GMSCL ગોડાઉનમાં અચાનક જ પહોંચી ગાંધીનગરની ટીમ। ગાંધીનગર તપાસમાં આવેલા ડોક્ટર હિતેશ પ્રજાપતિએ દવાના સરકારી ગોડાઉનમાં દવા સહિતની તમામ વસ્તુઓનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। જો કે અધિકારીએ આ પ્રક્રિયાને રૂટીન ગણાવી છે। જો કે આ પહેલા વરસાદમાં સરકારી દવાનો જથ્થો પલળી ગયો હોવાની માહિતી સામે આવી હતી અને જે બાદ સરકારે ગંભીર નોંધ લઈ તકેદારીના પગલાં પણ ભર્યા છે। ના, અમારી આ રૂટીન તપાસ છે। અમને જ્યાં ડેફિશિયન્સી હોય ત્યાં અમે કેપેસિટી બિલ્ડિંગ કરીને સરને આપણા સ્ટાફને સ્ટ્રેન્થનિંગ કરતા હોય છે। અમારું એનું જે સ્ટોક અવેલેબિલિટી છે, અમારી નીચેની સંસ્થાઓમાં કેટલું સપ્લાય છે, કેટલા એના સેમ્પલિંગ થયા છે, ક્યારે રિપોર્ટ આવ્યા છે, કોઈ લાંબા સમયથી ગાડી વેઇટિંગમાં નથી ને વેઇટિંગમાં છે તો કયા કારણો છે, આ બધું અમે જોતા હોય છે। જે તે વખતે જે હતું એમાં આપણું આઇટમો જે હતી એ બીડર દ્વારા કે સપ્લાયર દ્વારા એના ટ્રકમાં પલળી ગઈ હતી ને એમાં પણ કોરુગેટેડ બોક્સ આવે, એ બોક્સની અંદર એક પ્લાસ્ટિક રેપર આવે એટલે એ પણ આપણા 5 થી 6 કાર્ટન પલળ્યા હતા। આપણી દવાઓ કોઈ પલળી નથી એમાં। ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ છે તે રાજકોટના જે દવાના જે ગોડાઉન છે, સરકારી ગોડાઉન, ત્યાં અત્યારે તપાસ માટે પહોંચી છે। અલગ અલગ જે છે એ દવાઓ અને સેમ્પલ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। એક એક બાબતની નોંધ લેવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા આ જ ગોડાઉનમાંથી જે દવાનો પલળી ગયેલો જથ્થો જે સામે આવ્યો હતો ને ત્યારબાદ એક મોટો વિવાદ પણ સામે આવ્યો હતો। જો કે આ ઘટના બાદ જે છે એ સરકારે પણ પગલાં લીધા હતા અને જે એમની બેદરકારી સામે આવી હતી તેવા કર્મચારીઓને જે છે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે અલગ અલગ દવાઓ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે। હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ ટીમ છે તે અત્યારે આ ગોડાઉનમાં તપાસ કરી રહી છે। જે રાજકોટનું આ સરકારી ગોડાઉન છે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું હતું, ત્યારે અત્યારે હાલ જે તપાસ છે તે રૂટીન હોવાનું પણ અધિકારીઓ કહી રહ્યા છે। પરંતુ હાલ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક એક દવા છે, એક એક દવાની વિગત મેળવવામાં આવી રહી છે। આ ટીમ દ્વારા જે છે એ દવાની વિગતો મેળવવામાં આવી રહી છે, નોંધ કરવામાં આવી રહી છે અને સમગ્ર એક જે છે એ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે। સુરતમાં દિવાળી પહેલા ઘીના 7 નમૂના ફેલ થયા છે। કોસાડની ડેરીમાંથી લેવાયેલા ઘીના બાહ્ય ચરબી આ સાથે ટ્રાન્સ ફેટી એસિડ મળી આવ્યા છે। મહાપાલિકાની લેબ રિપોર્ટમાં ઇન્ટર એસ્ટેરિફાઈડ ચરબીની પુષ્ટિ થઈ છે। આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે ઘીને અસુરક્ષિત ગણાવ્યું છે। ટ્રાન્સ ફેટી એસિડ 2% વધુ હોવાનું સામે આવ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ જે છે તે સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું ઉલ્લંઘન પણ અહીંયા સામે આવ્યું છે। તો શ્રી મહાદેવા અને ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટના નમૂનાઓ પણ ફેલ થયા છે। તો તહેવારોમાં ભેળસેળયુક્ત ખાદ્ય વેચનારા સામે કોર્ટમાં કેસ પણ કરવામાં આવશે। તહેવારો આવતા તમામ વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે બજારમાં નકલી ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં આવતી હોય છે। ખાસ કરીને ચંદી પડવો અને દિવાળીને લઈને મીઠાઈઓની માંગ હતી અને આ મીઠાઈઓમાં ભેગું કરવામાં આવતું હતું ઘી, જે મોટા પ્રમાણમાં નકલી હતું। તેને લઈને સુરત SOG અને આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અમરોલી વિસ્તારમાં અલગ અલગ 3 ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું। 1 કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, ત્યારે આ તમામ સેમ્પલો અત્યારે ફેલ ગયા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, સીધા વાત કરીશું। સાહેબ, આપનું નામ અને કયા પ્રકારની રેડ હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા, અત્યારે શું સ્થિતિ એની? ફૂડ સેફ્ટી ઓફિસર BR નંબર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। તારીખ 3/10ના રોજ SOG પોલીસ અને સુરત ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં નકલી ઘી બનાવતા 3 ફેક્ટરીઓ, ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી, આ ચણામાં અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરતા જે લોકો અલગ અલગ બ્રાન્ડના ઘી બનાવી અને વેચતા હતા। તેથી તેમાં તપાસ કરતા અલગ અલગ 7 બ્રાન્ડના નમૂના લેવામાં આવેલ, જે 7માંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ જાહેર થયેલ છે।
સાહેબ આજે થયા છે, હવે કયા પ્રકારની કાર્યવાહી અને આવું ઘી ખાવાથી શરીરને શું નુકસાન? આ લોકો સામે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે, કોર્ટમાં કેસ પણ મૂકવામાં આવશે, એક્ઝિક્યુટિવ ઓફિસર સમક્ષ પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને પોલીસ દ્વારા પણ તેમની કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ઊંચું હોય, હૃદયની નળીઓ બ્લોક થવાનું લાંબા ગાળે શક્યતાઓ રહેલી છે. બિલકુલ. અમરોલી વિસ્તારમાંથી જે ફેક્ટરી પકડવામાં આવી હતી તેમાં સેમ્પલ લેવામાં આવ્યા, તે સેમ્પલ ફેલ ગયા છે અને ચોક્કસ અધિકારીએ કીધું એમ કે આ ઘીમાં ફેટનું પ્રમાણ વધારે હતું ને આવું ઘી ખાવાથી ચોક્કસ હાર્ટની નળીઓ બ્લોક થઈ શકે છે. હાલ તો આ મામલે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ સાથે સાથે ફોજદારી કહી શકાય કે પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન જીગર કુવલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે, જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો ખુલાસો થયો છે. જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવી દીધો અને નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા છે. ભીલવાડામાં રહેતા અરજદારે દાહોદની પ્રાંત કચેરીમાં અરજી કરી હતી અને તેમના દાદાનું મૃત્યુ 1971માં હતું, પરંતુ તે સમયે તેની નોંધણી કરાવવાની રહી ગઈ હતી. પ્રાંત કચેરીએ નિયમ મુજબ ગ્રામ પંચાયત નોટિસ પ્રસિદ્ધ કરી. उन्होंने डेथ सर्टिफिकेट वारसाई पीड़िता पर और अन्य कागज रजू किए थे, उसके आधार पर ये एंट्री मंजूर की गई है. अभी वीरसिंह भाई द्वारा एसडीएम साहब की कोर्ट के अंदर आरटीएस केस चल रहा है. जो आरटीएस केस का आखिरी फाइनल जजमेंट आ जाएगा, उसके बाद आगे की कार्यवाही हमको करनी रहेगी.